शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारिता योगी राज प्रमुख जे हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. 92મા જન્મ જયંતિ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજનો પવિત્ર દિન એટલે કે આપણા પ્રાણ પ્યારા મહંત સ્વામી મહારાજનો જન્મદિન છે. તો આજની જન્મ જયંતિની અંદર આપણે વધુમાં વધુ એમના ગુણોનું આપણે એક મનન કરીએ, એક ચિંતન કરીએ અને જો કથા શ્રવણ કરીએ તો વિશેષ આપણી એક ભક્તિ ગણી શકાય છે. પરંતુ સાથે સાથે એ પણ એક યાદ રાખવું કે આપણને જે ગુરુની જે પ્રાપ્તિ થઈ છે, હવે આ ગુરુના એ વચનો પ્રમાણે એ જે આજ્ઞા કરે છે એ આજ્ઞા પ્રમાણે આપણું જીવન આપણે વ્યતીત કરવું જોઈએ. તો આજના પ્રવચનનો મુખ્ય વિષય અનોખી એક સ્મરણ શક્તિના ધારક છે મહંત સ્વામી મહારાજ. આપણે એમના આજે એક જ ગુણ વિશે વાત કરવાની છે કે એમના જીવનની અંદર એ પોતે સ્મરણ શક્તિ, આમ તો છે ને જ્યારે પણ સ્મરણ શક્તિ વિષય આવે ત્યારે આપણને એક લાંબા ગાળાની મેમરી, એક ટૂંકા ગાળાની મેમરી, જેને લોંગ ટર્મ કહેવાય, શોર્ટ ટર્મ કહેવાય, આવું આપણને જોવા મળે છે. બીજું આપણને એ પણ લોકની અંદર અને વૈજ્ઞાનિક સંશોધનો કર્યું છે કે તમારી જેમ જેમ ઉંમર વધે ને તેમ તેમ તમને બધું ભૂલાતું જાય, પછી તમને એટલું બધું યાદ ન આવે. જો તમે યાદ કરો યુવાનીની અંદર તમે જે યાદ રાખતા હતા એ તમે વૃદ્ધાવસ્થાની અંદર યાદ ન રાખી શકો. પરંતુ સત્પુરુષની વાત કંઈક અલગ છે આ બાબતે. તો આજે આપણે એવા પ્રસંગોનું આચમન કરવાનું છે કે ખરેખર આપણને જે ગુરુની પ્રાપ્તિ થઈ છે ને એ કેમ અદ્ભુત અલૌકિક છે અને કેમ દુર્લભ છે. કારણ કે શ્રીમદ ભાગવતના એ પ્રથમ સ્કંધની અંદર એ 16મા અધ્યાયની અંદર એ ભગવાનના 39 ગુણો વર્ણવ્યા છે. હવે આ તમામ ગુણોની જો વાત કરવામાં આવે ને તો આપણને જે અત્યારે સત્પુરુષ જે મળ્યા છે મહંત સ્વામી મહારાજ, એ ભગવાનના પોતે અખંડ ધારક સંત છે. અને જો અષ્ટ પ્રકારે આવરણયુક્ત ભગવાન તેમાં વિરાજમાન છે. એ પછી ભલે મૂર્તિ હોય કે ફોટો હોય કે ધાતુની હોય કે લોખંડની હોય, અને 9મા એવા સંતની અંદર ભગવાન અખંડ વિરાજમાન હોય છે ને હોય છે. અને આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આ 39 ગુણો જે એ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 16મા અધ્યાયમાં લખ્યા છે ને એ બધા આપણને જોવા મળે છે. ખરેખર ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિ હોય કે સહન શક્તિ હોય, એ સાધુના જે પંચ વર્તમાનો હોય, નિસ્વાદી, નિસ્નેહી, આ બધા પંચ વર્તમાન યુક્ત આપણને મહંત સ્વામી મહારાજ જોવા મળે છે. તો આ 39 ગુણો પૈકી આજે આપણે એક ગુણની વાત કરવાની છે અને જેનું નામ છે સ્મૃતિ. સ્મૃતિ એટલે સ્મરણ શક્તિ. આમ તો દરેકને યાદ રાખવાની ભગવાને એક અદ્ભુત શક્તિ આપેલી છે, પરંતુ એ કઈ રીતે યાદ રાખે છે અને કઈ ઉંમરે એને યાદ આવે છે એ પણ અગત્યનું છે. પરંતુ શરૂઆતની અંદર મેં વાત કરી એમ કે આપણે કોઈક માહિતી કે કોઈક વિગત આપણે યાદ ગમે તે રીતે રાખીએ, પરંતુ આપણી વૃદ્ધાવસ્થાની અંદર એ વસ્તુ યાદ રહી શકતી નથી. પછી ભલે તમે વિજ્ઞાનના એ નિયમો કે વાંચન કરો ને પછી ચિંતન કરો ને પછી મનન કરો ને પછી પુનરાવર્તન કરો ને રિવિઝન કરો, તો એ વૃદ્ધાવસ્થાની અંદર તો યાદ આપણને આવતું નથી. કારણ કે 20, 25, 30 વર્ષ જૂની વાત હોય ને એ આપણને ખબર હોતી નથી. પરંતુ જ્યારે આ ભગવાન અને જે સાચા સંત રહ્યા ને એના માટે જ્યારે સ્મૃતિ શબ્દ જ્યારે પ્રયોજવામાં આવે ને ત્યારે એ શબ્દની તેઓની તીવ્ર યાદશક્તિ જ નહીં, પરંતુ એમની ભક્ત વત્સલ્ય વિશેષ ઉજાગર થાય છે.
કારણ કે એ ભક્તોને અને ભક્તોની સેવાઓને ક્યારેય ભૂલતા નથી, પોતે નિરંતર પોતે સ્મરણ રાખે છે. અને જો આ જ એક એમની એક આપણા પ્રત્યેની એક ભક્ત વત્સલ્ય છે. ખરેખર તો શ્રીજી મહારાજે પણ પોતે પ્રાગટ્યનો હેતુ કહે છે કે જો આ સત્પુરુષની જે અત્યારે આપણે ગુણાતીત ગુરુ પરંપરાની જે પ્રાપ્તિ થઈ છે ને ભગવાન પ્રગટ્યા ને, તો એ ભગવાન એ ધામમાં થકી પણ એ મુમુક્ષોનું કલ્યાણ તો કરી શકે, પરંતુ મહારાજે પોતે જ તે કહ્યું કે અમે તો અમારા ભક્તોના એ લાડકોળ એમની જે મનોકામના છે ને પૂર્ણ કરવા માટે અમે અહીંયા પધાર્યા છીએ. તો ખરેખર એ આપણને અત્યારે જે મહંત સ્વામી મહારાજ જો આપણી દરેક ઈચ્છાઓ રહીને એ ઈચ્છાઓ એમને પૂરી કરેલી છે. અને સામાન્યપણે તમે જુઓ ને લોકની અંદર તો 60 વર્ષની ઉંમર થાય ને એટલે વૃદ્ધો એ સ્મરણ શક્તિમાં થોડોક તો ઘસારો આવી જ જાય ને એનો અનુભવ પણ થાય. પરંતુ આ ભગવાનની કેવી છે આ ગોઠવણ છે, પણ વધતી ઉંમરે એ સ્મૃતિનો લય થાય જ છે ને આ સ્વાભાવિક છે. પણ સામાન્ય માનવીના જીવન માટેના આવા સામાન્ય ઉપક્રમ રહ્યા ને એ અસામાન્ય ગુણાતીત ગુરુ માટે તો એક લાગુ જ નથી પડતા. અને એવું એક જીવંત ઉદાહરણ છે આજે મહંત સ્વામી મહારાજ. આજે એમની તમે ઉંમર જો આજે 92 વર્ષની વયે, અને પાછી તીવ્ર સ્મરણ શક્તિ પાછી એ જે આશ્ચર્ય રહ્યું ને એ જ બધાને ઉપજાવે છે, સંતોને હરિભક્તોને બાળકોને શિશુઓને યુવકોને. એ યુવકોને 30 વર્ષ 40 વર્ષ પહેલાં મળ્યા હોય તો એ બધું એમને યાદ હોય છે. આજે આપણે એવા પ્રસંગો જોઈશું કે જેના આધારે ખબર પડે કેમ અનોખી એ સ્મરણ શક્તિના પોતે ધારક છે. અને ખરેખર આપણને એ મહંત સ્વામી મહારાજ એ જો એક આત્મીયતા સાથે જોડાયેલા છે, એક પ્રકારની આપણી સાથેની આત્મીયતા, હેફ હૂફ કયો તમે, પ્રેમ કયો, અને આ પ્રેમના તાંતને જે બંધાય ને એ ક્યારેય કોઈ વ્યક્તિ ભૂલી શકતા નથી. સ્વામી મહારાજ સાથેની ઘટના ભલે 30 વર્ષ કે 40 વર્ષ કે 47 વર્ષ જૂની હોય ને તો એમને આપણને એમ જ લાગે કે બસ ગઈકાલે જ આ ઘટના બની હશે, એવી તો એમની સ્મૃતિ છે. અને સહજતાથી પાછું કહી દે. તારીખ 10/4/2017 રોજ જ્યારે સ્વામીશ્રી કંપાલાથી પ્લેનમાં છે નેરોબી જતા હતા, એટલે સ્વામીશ્રી સમાંતર એક હર્ષદભાઈ રાણા બેઠા હતા. એટલે એમને જોઈને જૂની સ્મૃતિ વાગોળતા સ્વામીશ્રીએ કહ્યું કે હર્ષદભાઈ, તમે 1970માં એ સફેદ શર્ટ ને બ્લુ રંગની ટીપકી વાળું કફ ગળામાં પહેરવાનું જે એક વસ્ત્ર આવે એ પહેરતા હતા અને ફાંકડા લાગતા હતા. એટલે સ્વામીશ્રીની આ સ્મૃતિ જે રહી ને એ શક્તિ કેટલી અદ્ભુત કે, કારણ કે એ કાંઈ 2-5 વર્ષનો જ થઈ ગયા. એ હર્ષદભાઈ રાણાનો જે આ જે પહેરતા 1970ના દાયકાનો એ 47 વર્ષ થઈ ગયેલા. અને એ એક વિગતો એમને યાદ હતી. આપણે તો જો સામાન્ય રીતે વિગતો બધી ભૂલી જઈએ. હા, આપણે કહીએ ખરી મળ્યા હતા, પણ ક્યાં મળ્યા હતા, શું કામ ફાટું મળ્યા હતા, એવું યાદ આપણને નથી હોતું. પરંતુ સ્વામીશ્રીને તો વિગતે વિગત બધી યાદ હોય છે. જો આ સ્મરણ શક્તિનું એ કારણ શું છે? કારણ એક જ તે હરિભક્તો પ્રત્યેની એમની આત્મીયતા અને મહિમા દર્શાવે છે. જો જેને મહિમા હોય ને કોઈ બાબતનો, એ મહિમા સહેજે સહેજે કાર્ય થઈ જાય છે. આજે મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ છે, તો આજે આપણે એવો સંકલ્પ કરવાનો છે કે જેમાં મહંત સ્વામી મહારાજને આ અદ્ભુત જે અનોખી સ્મરણ શક્તિના પોતે ધારક હતા, તો એનું પાછળનું કારણ એવું તો શું હતું કે આપણા ગુરુ આ બધું યાદ રાખી શકતા હતા? તો એ હરિભક્તો પ્રત્યેની આત્મીયતા અને મહિમા. જો રોબિન્સવિલ અક્ષરધામની અંદર તે એ નિષ્કાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બન્યા હતા, એ પહેરવેશ એમનો એવો જ હતો એ બધા બાળકોનો. પણ મહંત સ્વામી પોતે પગે લાગે છે. તમે જો વડોદરા, તમે જામનગર જુઓ, એ 15, 16, 22, 23 મિનિટ સુધી એ પોતે હાથ જોડેલા રાખે છે. એક પ્રકારે હરિભક્તોનો મહિમા એમને છે. તો એમ આપણે પણ આ જન્મ જયંતિની અંદર આપણે એવો સંકલ્પ લેવો જોઈએ કે ખરેખર આપણા ગુરુને ગમે છે શું? જો આમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે ને કે મહંત સ્વામી મહારાજ ગુરુ તમારા છે કે નથી, તો બધાનો જવાબ હા હશે. અને હું એમ હાથ ઊંચો કરવાનું કહું તો તમે બધા હાથ ઊંચો જ કરશો. પછી હું એમ કહીશ મહંત સ્વામી મહારાજને શું ગમે છે, તો બોલો એ પણ યાદ હશે. એ સંપ હોય કે દિવ્ય ભાવ હોય કે અભાવ અવગુણ ન લેવા જોઈએ. બધાનો મહિમા સમજવો, પ્રાપ્તિનો વિચાર કરવો, આજ્ઞાનું પાલન કરવું, બધું ખબર હોય. મહંત સ્વામી મહારાજ ગમે છે, યસ, બધા હા પાડશે. પણ મહંત સ્વામી મહારાજને જે ગમે છે એ પ્રમાણે કરો છો, વર્તો છો, તો પછી આપણે રિઝલ્ટ આવશે 33%. અમુક તો ફેલ જ થઈ જશે. 50% અમુક આવશે, અમુક 60-70% આવશે. અમુક આમાં બેઠેલા પણ છે
કે જે 90 કે 95% સુધી પણ પહોંચી જાય. પરંતુ જો આપણને મહંત સ્વામી મહારાજને જે ગમે છે ને એ પ્રમાણે કરતા નથી. એમને શું ગમે છે? સંપ ગમે છે, સુહદ ભાવ ગમે છે, એકતા ગમે છે, દિવ્ય ભાવ ગમે છે. અભાવ અવગુણ ન લેવા જોઈએ, સંપ રાખવો, ઘર સભા કરવી, રવિ સત્સંગ સભાની અંદર જવું, ડુંગળી લસણ ન ખાવું, એટલે આહાર શુદ્ધિ રાખવી, નિયમ ધર્મયુક્ત જીવન બનાવવું, આ એમને ગમે છે. તો બસ આ જ સાચી આપણે જો અપેક્ષા આપણને રાજી કરવા માટે મહંત સ્વામી મહારાજ કેટલું બધું વિચરણ કરે છે, મુલાકાતો કરે છે, પત્રો લખે છે. હવે આપણે એમને રાજી, આપણે તો કંઈક ગિફ્ટ આપવી પડે ને, તો આપણે કઈ ગિફ્ટ આપવાની છે? તો આપણે કાંઈ પૈસા કે ધન કે એવું કાંઈ મકાન કે બંગલા નથી આપવાના દાનમાં કે ધર્માદાનની અંદર. પણ આપણે આપવાનું છે એમને જે ગમે છે ને એ પ્રમાણે વર્તન કરવાનું છે. એમને જે ગમતું હોય ને એ પ્રમાણે આપતે એમને રાજી કરવાનો પ્રયાસ કરવાનો છે. તો આ ખરેખર એમને જે આત્મીયતાનો મહિમા રાખ્યો છે ને, આપણે દરેક હરિભક્તોનો મહિમા રાખીએ, એક આત્મીયતા સાથે એક સંબંધોને એ તાંતણાથી જોડીએ, તો ખરેખર એ મહંત સ્વામી મહારાજને આજના દિવસે ગમશે. તારીખ 14/7/2017 દિવસે તે જ્યારે સ્વામી શ્રી શિકાગોની અંદર વિરાજમાન હતા અને આજે મુલાકાતમાં છે ને આણંદના રજનીભાઈ પટેલ આવ્યા હતા. હવે રજનીભાઈને સ્વામીશ્રી જોવે છે ને પૂછે છે, બીજી દુકાન કરી તમે? હવે આજુબાજુ જે બધા સંતો હરિભક્તો બેઠા હતા ને અમુક ઊભા હતા, એટલે એમને આશ્ચર્ય થઈ ગયો કે આ સ્વામીશ્રીએ જે પૂછ્યું એમાં અમને કેમ ખબર ન પડી. એટલે પછી તો રજનીભાઈને ઓલા સંતોએ બધું વિગતે બધું પૂછ્યું. ત્યારે રજનીભાઈએ સંતોને કહ્યું કે આ વાત સ્વામીશ્રી 1987 સાલની અંદર એ મને નિરીક્ષક કાર્યકર બનાવવાની છે ને બધાની ઈચ્છા હતી, પણ મેં ના પાડી દીધેલી અને મેં કહેલું કે મારી પાસે અત્યારે ટાઈમ નથી, સમય નથી, એટલે તમે અત્યારે મને આ સેવા ન આપો. એટલે મહંત સ્વામી મહારાજ પાસે મને લઈ ગયા અને સ્વામીશ્રીએ મને પૂછ્યું કાર્યકર બનવાનું તમે ના કેમ પાડો છો? અને ત્યારે મેં એમને કહેલું કે સ્વામી મારે એક દુકાન છે ઇલેક્ટ્રિકની, એટલે મારે ટાઈમ રહેતો નથી. એટલે સ્વામીશ્રી ત્યારે મને તરત સામે કહી દીધું બીજી દુકાન કરો તો ટાઈમ મળે તમને. એટલે મેં તો હા પાડી દીધેલી, પણ સ્વામી મને એમ કીધું તો પછી એમાં કેવી રીતે તમને ટાઈમ મળે? એટલે મેં એમને કહેલું ત્યારે કે એમાં તો છે ને પૈસા મળે, એટલે ટાઈમ મળે ને ટાઈમ કાઢીએ. અને આ સાંભળીને મને સ્વામીશ્રીએ ત્યારે 1987ની અંદર કહેલું કે આ જે તમને સેવા નિરીક્ષક કાર્યકરની સેવા મળે છે ને એ બીજી દુકાન તમે સમજો. જેમ પૈસાનો મહિમા તમને છે એના કરતાં આમાં લાખ ગણું ફળ તમને પ્રાપ્ત થશે. અને મારા જે પ્રશ્નો હતા ને એ બધા વિકલ્પો હતા ને એ બધા શમી ગયા અને મેં જવાબદારી સ્વીકારી લીધી. અને જો અત્યારે હું નિર્દેશક તરીકેની સેવા પણ આપી રહ્યો છું. આ જ પ્રસંગના 2 દિવસ પછી જ એ પુનઃ શિકાગોમાં સ્વામીશ્રીનો એ સ્મરણ શક્તિનો પોતે આસ્વાદ સાંપડ્યો. તો આમ જો સ્વામીશ્રીને યાદ છે, ભલે 2017ની અંદર મળ્યા હોય, 1987ની અંદર જે ઘટના બની હોય ને એ ઘટનાના દરેક વિગતો, માહિતી, એ કાર્યકર સાથેની વાતચીત, એમની ઈચ્છા શું હતી ને એ બધું એમને ખ્યાલ છે. તો જો આ અદ્ભુત સ્મરણ શક્તિ આપણને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. એક બીજો પ્રસંગ 16/7/2017ના રોજ જ્યારે મહંત સ્વામી મહારાજ અભિષેક મંડપમાંથી છે ને પ્રાતઃ પૂજા સ્થાન તરફ આગળ વધી રહ્યા હતા અને ત્યાં તે એક સંતોએ એક હરિભક્તોનો પરિચય કરાવ્યો કે આ સુલભ પટેલ છે. એટલે સ્વામીશ્રી તેમને જોઈને તરત તે અચાનક એમને પૂછ લીધું કે તમે નડિયાદના? એટલે સુલભભાઈએ કીધું કે ના સ્વામી, હું નડિયાદનો નહીં, હુસ્ટનનો. એટલે સ્વામીશ્રીએ થોડીક શંકા સાથે અને એવા સ્મિત સાથે કીધું કે પહેલાં તમે ક્યાં રહેતા હતા? અને સુલભભાઈ હવે પોતાને યાદ નથી રહ્યું, પણ અચાનક એમને યાદ આવી ગયું કે અને બોલી ઉઠ્યા, હા સ્વામી, 1994થી 1998 સુધી અમે નડિયાદ છાત્રાલયમાં હતા. અને પછી ત્યારે તો બધા અચંબામાં પડી ગયા છે. જો 20 વર્ષ પહેલાંની વાત હતી, પણ સ્વામીશ્રી સુલભભાઈને ક્યારે મળ્યા, કેટલી વાર મળ્યા હશે? અરે 1994થી 1998 દરમિયાન તો તમે જો છાત્રાલયોની અંદર તો 3-3, 4-4, 5-5 હજાર વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે. તો એ છાત્રાલયમાંથી કેટલા વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા હશે? કોણ મળ્યું, ક્યાં રહેતું હતું તે યાદ રહે? અરે 20 વર્ષ પહેલાં મોટા સમૂહમાં એક જ સમયગાળા જોડે રહેલા હોય ને તો પણ આપણને યાદ નથી હોતું. વિચાર કરો કે આપણે ધોરણ 5 કે 7ની અંદર ભણ્યા હોય અને આપણે જે વિદ્યાર્થી સાથે તો એનું નામ પણ આપણને યાદ નહીં હોય. અરે એની સાથે આપણે શું લેશન કે જે કાંઈ યાદ ન હોય, અમુક વાર મદદ કરી હોય એ પણ યાદ નથી રહેતું.
તો આ 20 વર્ષ પહેલાંની વાત એ મહંત સ્વામી મહારાજને યાદ છે. અને પણ પાછો સુલભભાઈ પટેલ તો પોતે પોતાની વાત ભૂલી જાય છે. જો સ્વામીશ્રીને યાદ હતું, ખરેખર આપણે જે સ્મૃતિ શક્તિનો છે ને, સ્વામીશ્રી સાથે કોઈ જવાબ જ આપણે ન દઈ શકીએ. આપણે હોઈએ ને તો આટલું યાદ રાખી જ ન શકીએ. જો આ સ્વામીશ્રીની વિશેષતા છે કે એ વર્ષો પૂર્વે જે ઘટેલી ઘટનાઓ રહે ને, રમૂજી વાતો વિશેષપણે આનંદ કરાવતા અને ખરેખર યાદ પણ કરાવતા. તારીખ 23/10/2016 દિવસે સ્વામીશ્રી જામનગરની અંદર વિરાજમાન હતા. અવસાનની સભામાં આત્મ સ્વરૂપદાસ સ્વામીનું પ્રવચન ચાલી રહ્યું હતું અને સ્વામીશ્રી પધારી ગયા, પણ તેઓને એક પ્રવેશ એક સત્પુરુષની સ્ક્રિપ્ટ ભજવાની એ વખતે કરવાનો હતો. એટલે તેઓ પ્રતીક્ષા કક્ષમાં સોફા ઉપર વિરાજ્યા અને ત્યાં જ તે ઊભેલા કાર્યકરો પૈકી વિજયભાઈ નાનાણીને જોઈને થોડું હસીને કીધું કે 100 બાળકો કા. એટલે સંતોને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે આ શું? એટલે વિજયભાઈએ બધું સંતોને વાત કરી કે મહંત સ્વામી મહારાજ 100 બાળકો બોલ્યા, કારણ કે અમે 1985ની સાલની અંદર જ્ઞાનપુરની અંદર શિબિર થઈ હતી અને ત્યારે હું છે ને 16-17 વર્ષનો હતો અને હું બાળ મંડળનો એક સંચાલક. એટલે અમારા બાળ મંડળનો વિકાસ થાય ને એમાં સંદર્ભમાં મેં એમને કીધેલું હતું કે મારે છે ને 100 બાળકો થાય ને એવા આશીર્વાદ આપો, સભાની અંદર 100 બાળકો આવવા પડે. એટલે સ્વામીશ્રીને યાદ રહી ગયું. એટલે આજે 31 વર્ષ પછી પણ જોતા સ્વામીશ્રી વાક્ય યાદ આવ્યું. તમે વિચાર કરો કેવી ગજબની એક સ્મૃતિ શક્તિ કહેવાય. અને પાછો આંકડો પણ એક્ઝેક્ટ જે બોલ્યા હતા એ જ તે. અને સ્વામીશ્રી માટે એવું કહી શકાય કે જેમ આમ કેમેરો તમે જુઓ ને એમ લેન્સની સામે જે પ્રત્યેક ઘટના બની હોય ને એ આમ કચકડે કંડાઈ જાય ને, એમ સ્વામીશ્રીની આંખો સામે જે ઘટના બની હોય ને એ માનસ પટ ઉપર અંકિત થઈ જાય છે. આ વિશેષતા છે. તારીખ 30/12/2016 દિવસે તે જ્યારે સ્વામીશ્રી નાગપુરની અંદર વિરાજમાન હતા. હવે બપોરે ભોજન દર્શન દરમિયાન છે ને જ્ઞાન ચિંતનદાસ સ્વામીશ્રીના જુલાઈ 2012માં વિસ્તારમાં થયેલા જે વિચરણની સ્મૃતિ કરાવતા હતા. એટલે તેઓએ ગોદિયામાં રહેતા એક યોગેશભાઈ વ્યાસ, જે કૃષ્ણજી અદાજનાથ તે વંશજ હતા, એમને યાદ કર્યા. એટલે સ્વામીશ્રી તરત બોલી ઉઠ્યા કે ઈગલે ચોકમાં રહે છે ને? એટલે સંતોએ કહ્યું કે એ તો ખ્યાલ નથી. એટલે પછી તો ત્યારબાદ યોગેશભાઈને ફોન કરીને પૂછ્યું તો ખબર પડી કે સ્વામીશ્રી એકદમ છે ને બરાબર હતા. સ્વામીશ્રીએ વર્ષો સુધી વિચરણ કર્યું, હજારો હરિભક્તોને મળ્યા છે, અરે હજારો ઘરોમાં એમને પધરામણી પણ કરી છે. પણ વિચાર કરો કે એની વચ્ચે કોઈક ચોક્કસ એક વ્યક્તિનું એડ્રેસ એ આટલું ચોકસાઈ રીતે અને ચોક્કસ યાદ રાખવું ને, એ આ સ્વામીશ્રીની આગવી વિશેષતા છે. આપણે અમુક વાર તો કેવું થાય છે કે આપણા જ મામા કે કાકા કે માસી એના ઘર એ જે તે ગામની અંદર હોય ને ત્યાં શેરીયું ભૂલી જઈએ છીએ. અરે છેલ્લા 25 વર્ષથી તમે તમારા કાકા અને મામા સાથે જોડાયેલા છો ને, પણ છતાંય આપણે જો ક્યારેક એમના ગામની અંદર જઈએ તો આપણે ફોન કરીએ, અથવા તો આમ પહેલાં તો શંકા થાય જ તે કે અમે પહોંચી શકશું કઈ શેરીમાં છે. એટલે આ બધું નવું બધા ઘર થઈ ગયા ને એટલે ઘર જડતા જ નથી. આપણે તો આવું બાનું કાઢીને છટકી જઈએ. એટલે આપણી જો સ્મૃતિ જે સ્મરણ શક્તિ રહે ને એટલી બધી વધારે જોવા મળતી નથી. જ્યારે આપણે ગુણાતીત સત્પુરુષ સામે જોઈએ ને ત્યારે ખ્યાલ આવે. જો આ બધી ક્રિયાઓ પાછી કેટલો બધો એમને સમય આપવો પડે. આ હરિભક્તોની મુલાકાતો હોય, મંદિરોની અંદર જે વહીવટ કે જે સંસ્થાકીય લગતા જે મિટિંગો હોય, મંદિરોનું હોય, પ્રતિષ્ઠાનું હોય, પછી સવારમાં ગુરુ હરિ તો આપણને નિત્ય પૂજાનો લાભ આપતા હોય, પછી સત્સંગ સભાની અંદર હોય, સંતો સાથેની વાતચીત, હરિભક્તો વચ્ચેના એ પ્રશ્નો પત્રો, કેટલું બધું સંસ્થાકીય રીતે કાર્ય કરતા હોય, પણ છતાં પણ આ બધું પાછું હરખી રીતના મેનેજમેન્ટ કરવાનું. અને આ BAPS સંસ્થાની અંદર તો આપણને પણ ખ્યાલ છે કે 180 કરતાં વધુ સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. તો આ બધી પ્રવૃત્તિઓનું પાછું સારું, સફળ અને ચોકસાઈથી સંચાલન કરવું ને એ મહંત સ્વામી મહારાજ જ કરી શકે, ગુણાતીત ગુરુ પરંપરા જ કરી શકે, એ સત્પુરુષ જ કરી શકે. અને એ અનુભવ આપણને સૌ કોઈને ખ્યાલ આવે છે કે આજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય, એ પારિવારિક શાંતિ અભિયાન હોય, તો આ એક પ્રકારનું એક અદ્ભુત ને અવિસ્મરણીય ને અકલ્પનીય જ તે કાર્ય થયેલા છે. એ પરંતુ એ સત્પુરુષરાને એ એમનું સામર્થ્ય છે. તારીખ 25/6/2018 તે દિવસે સારંગપુરમાં મુલાકાતમાં એક મુંબઈનો જનક જાદવ નામનો યુવક આવ્યો હતો મહંત સાહેબને મળવા માટે. એટલે એને કીધું કે સ્વામી આપ મારા ઘરે આવી ગયા છો?
અને સ્વામીશ્રી તો પોતે તરત તે બોલી ઉઠ્યા કે હા 11 વાગે આવ્યા હતા. એટલે સંતોએ આશ્ચર્યથી પૂછ્યું કે તમે રાત્રે? એટલે સ્વામીશ્રીએ નકારમાં મસ્તક હલાવ્યું કે નાય, રાત્રે નહીં, દિવસે 11 વાગ્યે અમે ગયા હતા. અને પછી પૂછતા એમને ખબર પડી કે સ્વામીશ્રી 2004ના વર્ષની અંદર એના ઘરે ગયા હતા ને 14 વર્ષ પહેલાં. તમે વિચાર કરો, કોના ઘરે કેટલા વાગે પધરામણી કરે એ કોને યાદ રહે? પણ આ માત્ર એક સ્મરણ શક્તિની કમાલ નથી, પણ એક ભક્ત સાથે સ્વામીશ્રીનું હૃદય જોડાઈ ગયું છે એનું આપણને આ પ્રતિબિંબ છે. જો હૃદય સાથે તમે કોઈક સંબંધોની શરૂઆત કરો ને તો એ કાયમ માટે ટકેલો પણ જોવા મળે છે ને તમે આગળ પણ વધો છો. આજે જો અત્યારે આધુનિક સમયની અંદર આપણે ઘણી બધી ટેકનોલોજીની શોધો કરી છે. આજે માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો, જાત જાતના ભાત ભાતના કપડાં પહેરે છે, હરે છે, ફરે છે. સગવડતા આજથી 50-100 વર્ષ પૂર્વે નહોતી. જે રાજા મહારાજોને સુવિધા નહોતી મળતી ને અત્યારે બધાય એક સામાન્ય મધ્યમ વર્ગના દરેક વ્યક્તિને મળે છે. પણ છતાં પણ આપણને સુખની પ્રાપ્તિ કેમ નથી થતી? જો આપણી દિશા રહીને થોડીક ખોટી છે. એ દિશા જે જગ્યાએ જવું પડે, જે રીતે કાર્ય થવું પડે ને એ કાર્યમાંથી આપણે બધું કેવું કરવી છે? સંબંધો રહ્યા ને એ બુદ્ધિથી ચલાવીએ છીએ. કે ઓલા વ્યક્તિએ કેટલા વાગ્યો મારા ઘરે આવ્યો, આટલા વાગ્યે આવ્યો, એને તો મેં આટલા વાગ્યે કીધું હતું. અરે સંબંધોની અંદર એ સમયની કે કાર્યની એવી નોંધો જ્યારે બુદ્ધિ કરવા જાય ને ત્યારે સંબંધની અંદર એ ખારાશ સિવાય કાંઈ આવતું નથી. પરંતુ એના સામે આપણે હૃદયથી ભાવના સાથે જોડાયા હોય કે હા ભાઈ, સ્વાભાવિક રીતે કંઈક મોડું થયું હોય ઘરે, અથવા તો સવારમાં જાગવામાં પણ મોડું થયું હોય, એટલે પણ મોડું થઈ શક્યું હોય. હાથે કરીને તો કાંઈ મોડા આવતા નથી અમારા ઘરે. જો આવી જો સમજણ હોય ને, જો આજની આપણી જન્મ જયંતિની અંદર આ જ ગુરુ આપણી પાસે અપેક્ષા રાખે છે કે એ આપણા સંબંધીઓ સાથે, મિત્રો સાથેના એ જે રાગ દ્વેષ છે, જે અભાવ છે, અવગુણ છે, એને ત્યાગ કરો. એક સમર્પણની ભાવના, એક સંપની ભાવના, અને સંપની અંદર તો સહન જ કરવું જ પડશે. અને સહન ક્યાં સુધી? તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને કે જીવંત પર્યંત સુધી સહન જ કરવાનું. જો આપણે સુખી થવું હોય, જો આપણે આનંદ લેવો હોય, જો આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો સંપ આપણે જ રાખવાનો છે, નમતું આપણે જ મૂકવાનું છે, એકબીજાને સમજવાની આપણે જ કોશિશ કરવી પડશે, મોટું મન આપણે જ રાખવું પડશે. યોગીજી મહારાજ તો યોગી ગીતાની અંદર કહે છે ને કે સહન શક્તિનો જબરો ગુણ છે. અને ખરેખર આપણા ગુણાતીત ગુરુ પરંપરાએ આ સહન શક્તિના પોતે ધારક હતા. તો આપણે પણ આપણા જીવનની અંદર આ કેળવવાનું છે. જેટલું શીખીશું તેટલા જ આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધીશું. એટલે જો હૃદયથી સાથે જે મહંત સ્વામી મહારાજ જોડાયા છે ને એવી રીતે આપણે હૃદયથી જોડાવું. કહેવાનું શું છે? બુદ્ધિથી નહીં. કારણ કે આ બુદ્ધિ રહીને મન તો બધાયને ભમાવે છે, આમથી આમ રખડાવે છે, અને આ બુદ્ધિ રહીને એ જ સંબંધો બગાડે છે. પણ ક્યારેક હૃદય સાથે વાત કરીએ ને ત્યારે ખ્યાલ આવે. જો આ સત્પુરુષના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. આ દુનિયામાં લોકો જો એકબીજાને પ્રેમ કરે ને અને એકબીજાને મળે છે, પણ એકબીજા સાથે થયેલ જે મુલાકાતો હોય ને એ આટલી હદ સુધી યાદ નથી રાખી શકતા જેટલું મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ રાખી શકતા હતા. આની સામે આપણે સ્વામીશ્રીના જીવનની અંદર જો એ પ્રત્યેક પ્રત્યેનો પ્રેમ કેવો છે? ગાઢ છે. તેઓએ વર્ષો સુધી આ હજારો પધરામણીઓ કરી છે ને, પણ એની વચ્ચે પણ વર્ષો પહેલાંની કોઈ એક પધરામણીની વિગત તમે પૂછો ને તો યથા તથા એ વર્ણવી શકે એવા સમર્થ્ય આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. તારીખ 14/7/2018ના દિવસે જ તે સારંગપુરની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા. હવે મુનિ વત્સલદાસ સ્વામી હશે ને, સંતોષપુર મુનિદાસ સ્વામીનો એક પરિચય આપતા મહંત સ્વામી મહારાજને કહે છે કે આપણે એમના ઘરે ગયા ત્યારે 1 વર્ષના હતા, અને ત્યારે સ્વામીશ્રીએ સહજમાં કહી દીધું કે ત્યારે આપણે ઉપવાસ હતો. હવે મુનિ વત્સલદાસ સ્વામી સહિત બધા સંતો તો સ્થિર થઈ જાય છે, કારણ કે આ વાત ક્યારની હતી? હવે 2018માં પૂછું, 14/7 તારીખે, અને આ વાત હતી 1988માં, 30 વર્ષ પહેલાંની વાત હતી. કારણ કે એક દિવસ ત્યારે હરિભક્તનું ઘર પધરામણી કરી હતી ને ત્યારે એ સંતોનો ઉપવાસ હતો. એવું યાદ કોને રહે? પણ ખરેખર એ કોઈને યાદ નહોતું ને ત્યારે મહંત સ્વામી મહારાજને યાદ હતું, કારણ કે બધા સંતોએ તપાસ કરતાં માલુમ પડ્યું કે એ દિવસે સંતોનો ઉપવાસ હતો. જો આ સ્વામીશ્રીની એક સ્મૃતિ શક્તિનું રહસ્ય કે એવો જે પણ કાર્ય કરે છે ને એ પૂર્ણ હૃદયથી કરે છે. અને જો પૂર્ણ હૃદયથી જે કાર્ય થાય ને, કારણ કે હૃદયની અંદર કોણ રહેલું છે? જો કામ છે ને, આમ તો 3 પ્રકાર શાસ્ત્ર અંદર લખ્યું છે, કામ 3 રીતે થાય. એમ એક પહેલી વખતે કેવી રીતે હાથ પગથી કોઈ કામ કરે, આ પહેલી રીત છે.
બીજું કોણ કરે? એમાં જો પૈસા તમે જોતા હશો એ મીડિયમ મળે, બહુ વધારે ન મળે, કારણ કે હાથ પગથી કામ કરો તો એટલી બધી. પછી બીજું કામ કરે બુદ્ધિથી, એટલે કે મગજ દોડાવવાનું. તો એનો તમે જો એન્જિનિયર, ડૉક્ટરો, શિક્ષકો આ બધા બુદ્ધિથી થોડુંક આગળ વધ્યા હોય, બુદ્ધિથી કામ કરતા હોય તો એ પૈસા જો કમાઈએ. અને ત્રીજા જે સર્વશ્રેષ્ઠ સર્વકોટીના છે ને એ છે હૃદયથી કાર્ય કરે, ભાવનાથી કાર્ય કરે. તો એમ આપણને જે સત્પુરુષના હૃદયથી કાર્ય કરવાવાળા છે એ પાછા પૂર્ણ હૃદયથી, અર્ધ હૃદયથી નહીં. એ પધરામણી હોય કે મુલાકાત હોય ને, એ બધા એમાં દિલથી જોડાય છે. અને આપણે જો દિલથી જોડાઈ શકતા નથી એટલે જો એમાં ભગવાન ભળે છે અને એ કાર્ય સારી રીતે પાર પણ પડે છે. તો આ સ્મૃતિ શક્તિ એક અમર્યાદિત એમની બની રહી છે. તારીખ 22/7/2017 દિવસે તે ટોરેન્ટોની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા. હવે સ્વામીશ્રીની મુલાકાત દરમિયાન છે ને એક લંડનના યુવક મયુર પટેલ પોતે લાઇનમાં આવ્યા. એટલે એ જોઈને સ્વામીશ્રીએ તરત યાદ કર્યું કે તમે તેને ફર્સ્ટ ક્લાસ આવ્યો છે. એટલે મયુર અને આ બધા અચંબામાં પડી ગયા, કારણ કે એને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં આ વર્ષે ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો. તો આ વિગત તો એને 6 જૂન 2017 દિવસે પત્ર દ્વારા એમને જણાવી હતી અને પછી આશીર્વાદ લીધા હતા. અને એ પછીના રોજ સેંકડો લેખો, જો આપણે હજારો પત્રો સ્વામીશ્રી લખતા હોય છે અને લખેલા પણ હતા. તો ખરેખર આ પત્ર ને વિગત ને આ વ્યક્તિ આ બરાબર કઈ રીતે યાદ હશે? અને જો આપણને ખ્યાલ આવે કે આ સ્વામીશ્રીએ પત્ર લખીએ છીએ ને, તો એમાં એકાગ્રતાથી સ્વામીશ્રી વાંચે છે, સાંભળે છે, અને એ આપણા પત્રોને કેટલો પોતે અગ્રતા ક્રમ આપશે. જો આ એક નહીં બાબત, દરેક બાબતોની અંદર તેઓ અગ્રતા ક્રમ આપે છે. જો એક વિશેષતા કઈ છે સ્વામીશ્રીની, વર્તમાન કાળની અંદર જે પણ ક્રિયા થાય ને એટલી અદ્ભુત ને અલૌકિક કરે છે ને કે આપણને ખરેખર લાગે કે ઓહો, આવી ક્રિયા જો આપણે કરવા મળીએ ને તો આપણે પણ આપણા ક્ષેત્રોની અંદર આગળ વધી જઈએ. એ આધ્યાત્મિક હોય કે લૌકિક હોય, ધંધાકીય હોય, જો આ સત્પુરુષ આપણને શીખવે છે. જો આધ્યાત્મિક તો આપણને પ્રગતિ તો થવાની જ છે. સત્પુરુષના ગુણો જ્યારે આપણામાં આવે ને, એવી આપણે બળ બુદ્ધિ તો ભગવાન પાસે માગવાની જ છે, પ્રાર્થના કરવાની જ છે. પરંતુ આ જો આપણે સહેજે સહેજે આવું કરવા મળીએ ને તો આપણે આપણા ક્ષેત્રની અંદર પણ આગળ વધી શકીએ. એ પછી તમે આર્થિક ક્ષેત્ર તમારે સક્ષમ થવું હોય, સંબંધોની અંદર, કારણ કે સ્વામીશ્રી એવું સચોટ માર્ગદર્શન આપે છે ને, પોતે જો આવે શિષ્યો આપણે છીએ. તો આપણે આ જન્મ જયંતિની અંદર ભલે આપણે કેક કે બલૂન કે બીજું બધી વસ્તુઓ આપણે નથી કરવાની, પરંતુ આ એક પ્રકારે આપણે સ્વામીશ્રીને આ વૈચારિક રીતે એક ક્રાંતિ લાવીને ભેટ આપી શકીએ. તમે જો અંદરો અંદર સંપ રાખશો, સુહદભાવ રાખશો, એકતા રાખશો, અભાવ ગુણ નહીં લો તો સ્વામીશ્રીને બહુ ગમશે. અને જો આ એક દિવસ નથી જન્મ જયંતિ, દરરોજ આ પ્રકારે જન્મ જયંતિ આપણે ઉજવવાનું છે, એમના ગુણોર્યાની અંતરની અંદર ધારીને એવા વર્તન કરવાનું છે. તારીખ 13/4/2017 દિવસે તે નેરોબી સ્થિત સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દરમિયાન કીર્તનો ગવાતા હતા અને વચ્ચે વચ્ચે એક નાના બધા બાળકો હોય, એ સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ છે કે મુખપાઠ રજૂ કરતા હોય છે. એટલે એમાં એક વર્ણી પટેલ નામના એક બાળકે અંત્યના 7મા વચનામૃતનો મુખપાઠ કર્યો. એટલે એનું એ સામું જોઈને તે સ્વામીશ્રીએ કીધું કે ગયા વખતે આ બાળ દિનમાં આ બાળકે યોગી ગીતાના 7 મુદ્દા બોલી ગયો હતો. બધા સ્તબ્ધ થઈ ગયા, કારણ કે અદ્ભુત કેવી સ્મરણ શક્તિ કહેવાય. કારણ કે કયો બાળક ક્યાં દિવસે કયો મુખપાઠ બોલ્યો હતો એ કોઈને યાદ નહોતું, પણ સ્વામીશ્રીને જો યાદ હતું. વિચાર કરો કે એટલા દરરોજ એટલા બધા બાળકો આવે, કોણ શું બોલે છે, કેમાંથી બોલે છે, તો એ બધું તે યાદ સ્વામીશ્રીને યાદ હોય છે. તો ખરેખર આ સામાન્ય રીતે આપણને જે દિવસે સવારે આમ રજૂઆત જે બાળકે કરી હોય ને એને મુખપાઠ યાદ ન રહે. આપણે ઘણી વખત રિવિઝનને એ મુખપાઠ કર્યો ને તોય ખબર ન હોય, પણ જો સ્વામીશ્રી 25 દિવસ પહેલાં થયેલો જે મુખપાઠ હતો ને એમને યાદ હતો. તો આ ખરેખર જો એ બાળકોને આટલું બધું પ્રાધાન્ય તો સ્વામીશ્રી સિવાય એ સભામાં બેઠેલું કોઈ આપતું નહીં હોય ને એવું આપણને લાગે. અને આ સ્વામીશ્રી જો વર્ષો પહેલાં કોઈ એક ભાવિકના ઘરે કરેલી પધરામણી કેટલા વાગે કરી તે યાદ હોય છે, તો શું તે યાદશક્તિ કેવળ એક પધરામણી પૂરતી સીમિત હશે? સ્વામીશ્રી જો વર્ષો પહેલાં એ હરિભક્તોને પહેરેલા એ કપડાં યાદ હોય તો શું તે યાદશક્તિ કેવળ એક હરિભક્ત પૂરતી સીમિત હશે? ક્યારેય નહીં, નેવર એવર, એવી રીતે નહીં. પરંતુ યાદ શક્તિનો વ્યાપ એ અમાપ છે, કારણ કે તેઓ આપણને અંતરથી પ્રેમ કરે છે. અને જો એટલે જ તે અંતરથી જે કાર્ય થાય ને એ કાર્યની અંદર સુગમતા આવે. અને એક પ્રકારે આપણા જીવનની અંદર પણ દરેક કાર્યની અંદર એક અંતરથી એક પ્રેમ આપણે ઉપજાવવાનો છે.
આ દુનિયાવી પ્રેમની અંદર તો કેવી છે, એની અવધિ હોય છે, ફિક્સ એવો સમય હોય છે. તમે વ્યક્તિઓને ગમે તેટલા સાચવો ને તો એ તમને કેટલા સમય સુધી, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, ચાલો ને 5 વર્ષ રાખીએ, પણ એ આજીવન તો એવો પ્રેમ તમને નહીં રહે, એની અવધિ હોય છે. પણ સ્વામીશ્રીનો પ્રેમ કેવો છે? અવધિ મુક્ત પ્રેમ છે. બસ એમ જેમ માં રહીને એ પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ હોય છે ને, અવધિવાળો પ્રેમ નથી હોતો. તમે જોયું હશે આપણી માતા, એ આપણી માતા આપણને પ્રેમ કરે છે ને, એ કેવો છે, ક્યારેય ખૂટે નહીં ને એવો અખૂટ પ્રેમ કરે છે. આપણે ગમે એવું વર્તન ન કરીએ, ગમે એટલું, એ મા તે માં બીજા વગડાના વા. આ વાક્ય ગુજરાતી પ્રસિદ્ધ એમનામ નથી થયું. ખરેખર આ માતા એવી રીતે જીવન જીવે છે, અખૂટ પ્રેમ આપણને કરે છે, ખૂટે નહીં તેવો પ્રેમ, અવધિ મુક્ત પ્રેમ કરે છે. એમ આપણને માં, આપણા મહંત સ્વામી મહારાજ રહ્યા ને, એ આપણા ગુરુ પણ આપણને અવધિ મુક્ત પ્રેમ કરે છે. અને પાછું અંતરથી, હૃદયથી, એક આત્મીયતા, હૂફ પ્રેમ સાથે પ્રેમ કરી રહ્યા છે. તો આવા ગુણાતીત ગુરુના પ્રેમમાં આપણે પાત્ર બનીએ અને ખરેખર સાચા અર્થમાં એ બની શકીએ ને, એ જ આપણે એમના જન્મ દિવસે આપણે પ્રાર્થના કરવાની છે. તો આજના દિવસે આપણે મહંત સ્વામી મહારાજને એમને જે ગમે છે ને, જે કેપિટલ SAMP એટલે કે સંપ, સુહદભાવ, એકતા, દિવ્ય ભાવ, ઘર સભા, આ બધાય પ્રકારના મુદ્દા જે એમને ગમતું હોય ને એવું આપણે કરીએ. અને પોતે જો વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે, આ એમનો સિદ્ધાંત છે. તો એ સિદ્ધાંતને આપણે અનુસરીને આપણે પણ એમના જેવા જ ગુણો આપણે પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.